તાપી માની ગોટમાં વિરાજમાન છે બાપા ગણપતિ બાપા. બોલો ગણપતિ બાપા. જી મારું નામ પાર્થ સેલર છે. હું શ્રી ગણેશ મંડળ પાંચપીપળાનો સભ્ય છું અને અમારું નિવાસ સ્થાન સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં પાંચપીપળી મોહલ્લામાં છે અને અમારા ઓવારાનું નામ પણ પાંચપીપળા સ્ટ્રીટ ઓવારો છે. અમે ગણપતિજીની સ્થાપના છેલ્લા 19 વર્ષથી 2006 પછીથી કરતા આવ્યા છે તાપી નદીની વચ્ચોવચ્ચ. એનું એક વિશેષ કારણ છે કે 2006 પહેલાં સુરત શહેરમાં પૂરની પરિસ્થિતિ અવારનવાર સર્જાતી હતી અને 2006માં સુરત શહેરની ઇતિહાસનું સૌથી મોટું પૂર આવ્યું હતું, જેના લીધે સુરત શહેરમાં માનહાનિ અને આર્થિક રીતે બહુ મોટું સંકટ સર્જાયું હતું. તો તે પછી અમારા યુવાનોએ નક્કી કર્યું કે આપણે તાપી માતાને પ્રાર્થના કરીએ અને આજીજી કરીએ કે બીજી વાર સુરત શહેરમાં આટલું મોટું પૂર નહીં આવે, અને એ જ ઉદ્દેશ્યથી અમે છેલ્લા 19 વર્ષથી તાપી નદીમાં ગણપતિજીની સ્થાપના કરતા આવ્યા છે. અમે છેલ્લા 19 વર્ષથી તાપી નદીમાં ગણપતિજીની સ્થાપના કરીએ છીએ અને અમે દર વખતે અલગ અલગ થીમ અને કોન્સેપ્ટ યુઝ કરીએ છીએ. આ વખતે અમે લાઇટ હાઉસનો કોન્સેપ્ટ યુઝ કર્યો છે. એનું મેઇન રીઝન એ જ છે કે અમે માછીમાર છે અને અમે ખારવા છીએ, તો અમે દરિયો ખેડવા અને નદીમાં માછી પકડવા જતા આવ્યા છે. તો લાઇટ હાઉસે અમને એક સંકેત બતાવે છે કે જ્યારે પણ અમે સંકટમાં આવે છે કે આ તરફ અમારો ઘરનો રસ્તો છે ને એ બધા ડાયરેક્શન આપે છે. તો બસ એ જ કન્સેપ્ટ નો યુઝ કરીને અમે આ લાઇટ હાઉસની થીમ બનાવી છે અને એ બનાવવા માટે અમે એક ફાઇબરની શીટનો યુઝ કર્યો છે જે 500 થી 600 કિલો જેટલું વજન આરામથી ઉચકી શકે છે. અને આ લાઇટ હાઉસના કન્સ્ટ્રક્શન બનાવવા માટે અમે આયરન રોડ અને મેટાલિક શીટનો યુઝ કર્યો છે અને લાઇટિંગ માટે અમે LED લાઇટ અને બેટરી પાવરથી ચાલતી લાઇટનો યુઝ કર્યો છે અને આખા લાઇટ હાઉસને લાઇટ અપ કર્યું છે. અમારી મૂર્તિ માટીની છે અને અમે પર્યાવરણને ધ્યાનમાં રાખીને મૂર્તિનો જ યુઝ કર્યો છે અને 2 થી 2.5 ફૂટની મૂર્તિ છે. અને વિસર્જન માટે લોકોને એવું હોય છે કે અમે